એક દાડે ભેંસો ખોવાની છે ત્યારબાદ ભેંસો આ બાજુ આવી તા દેશી કે કઈ ખબર પડતી નહીં. ભેંસો તો કરાય હતી પણ એક મારી બેટી માખવણી ગાય ખોવાની દરરોજ મને 7-8 લીટર દૂધ આપતી. ટિકટ ક્યાં જઈ ચાલે એ જુઓ જવા દે તો મને. માકડી ગાય મારી ખોઈજી હે 7-8 લીટર દૂધ આલે ક્યાં જઈ ચાલે એમ જુઓ જવા દે ચાલે બનમતી પડી નહીં ને. બાવડિયા તો જો આ બધી કેવા વધી ગયા. આ ઓલા દગાન કીધું કે કાક બાવડિયા કાપી ગયા તો મેર આવે. માકણી ગાય ત્યાં જઈ હવે માકણી ગાય વગર મને ફાલતું નહીં છે. જો આજ આવતા લાગે આજ લાગે આવે છે જો સામે થાકી ગયો. 4-5 દાડે ગોતું પણ માકડી ગાય મળતી નહીં જઈ. ગરમી એવી વધી જઈ છે ને આમ વરસાદ ચાલુ ગામમાં શું કરવાનું. મગનજી કઈ હટાવો તમારો આ બાજુ વાઘાયો હે વાઘાયો આ બાજુ બધા વાત કરતા હતા વાઘાયો કપાય આટો મારવા જવું છે. આ બાજુ વાઘે આવ્યો અને દીપ તો નાગ્યા પણ કરું શું. અવાજ આવે છે કહું તો અવાજ આવતો નથી. તલે બેલે મેં નહીં પાણી પીવા નહીં આવ્યો ને એટલું કે જો યાર સાને મને જીયા છે બતાવવા નહીં હોય વાઘનો અવાજ કો આવે. સગન બી જતા ના ગાય છે ને બેઠા છે આ બાજુ વાઘાયો હે ને આ ડોવર શું માગે એનો બાવ છે ને તો ફાડી ખાવાનો હે. વરસાદે અંધાર્યો બહુ જરા સાહેબ બેહવા દે. સાચો હું આજુબાજુ ધ્યાન રાખવું પડે બીક તો બહુ લાગે હે વાઘનું. વરસાદે અંધાર્યો બહુ. સગનીઓ અહીં બેઠો હે મારો બેઠો નો કઈ ને બે વેગને જવા દે ને કઈ કા આટો મારી જતું સારવા બારવા ઉપર નહીં ચડી ગયો ને વાઘ કહેવાય. મગન ડોહર કેમ આરામ કરો બેઠો. હા મગનજી આ બાજુ આવજો. આ થોડું કામ હે યાર આવો ને આ બાજુ. આવો ને યાર આવો ને. બોલો સગનજી ચમાઈ બેઠા બેહો મારી માકણી ગાય ખુવાની હે. હે માકણી ગાય ખુવાની હે ઓય અલા આ બાજુ ના આવો કીધું વાઘાયો હે વાઘાયો હે ઓય કેટલા દાડે આવે. આ ગામમાં વાતો કરતા હતા બધા ઓટે બેઠા ના હોય ચોકમાં ની વાતો કરે કે શ્યામ માં આવ્યો કેમાં યાર પેલો મારે જબર ઉપાધિ થઈ તો તું બિયા તો આવ્યો હું ખેતર આંટો મારવા કોઈ હાથમાં કીધું જો માં પેલા માકડી ગાય વગર દૂધ ભાવતું નહીં. બીજી એક ભેંસ માકડી તો હશે તો આવી જશે ને તારો બા ઘી કરી જશે ને તો તું ફાડી ખાશે તારો બા. ના હોય આ છે ગાયો છે આટલામાં તલાઈ ને તમે પાણી આવી ગયા જીવી તો કઈ ના બીજી નાઈશ ગાય
પછી ગાય મને તઈ ના મળે ગોતે ઈ. હેડ આપો હેડ મારી અંગા ખેતર આટો માટો મારો ઓલા બેઠે બેઠે ના હેડ મારા ગાય હોય તે હા હોય હાલો ને યાર એટલું પોતે જ ને આપણે મને બીક તો લાગે પણ સંકટ નહીં પોતે જ ને ભડો યાર હવે હવે આપણે અઠવાડિયું બંધ કરી દેવા હવે નહીં આવે. અઠવાડિયું ના આવે ના નતું આવતું પણ આપવું બરાબર ચાલુ ચાલુ ગંજી હા ચાવી ભૂલી ગયું ચાવી ભૂલી ગયો ક્યાંક ખુલતા ચાલુ ના ચાવી ભૂલી ગયો હા ચાવી ભૂલી ગયો તમે ભડો જબ્બા ઉપાધિ કરી લો. ના ઉતાવળમાં ચાવી ભૂલી ગયો હવે શું કરું કહો એક કામ કરો લોક તોડ નાખ. હા થોડા 50 રૂપિયાનો લોક કરો. પરવાળા પછી અંદર ગડી જાય શું કરવાનું થોડા તો હે નહીં કઈ એ તમે તમારી ગાય દેખાતી નહીં કિધરે શું લાલ લાલ દેખાય હે હોય મને બીજું નામ સારું હા વાઘે હોય તાણ ના હોય હા બધી ગટરમાં પાણી પીવા આવ્યો તો વાઘે હોય તાણે હવે હેડો વચ્ચે થાય પેલા ઘરે જતો રહી હા હા લાલ જોવા નહીં જાવ. હા તું મરવા જાવ હે પેલા કાકા માર માકડી ગાય હોય તો ભલે પેલા માં પાડી નાખે માકડી ગાય દઈ હુઈ તારી હેડમ થાનો મારો વાઘ છે ને તો મારી નાખે અમારી માકડી ગાય હશે યાર. આ તારી માકડી દઈ હુઈ હેડ ને પેલો હાથ હાથે આ લીધે બીજી ગાય ગઈ લેજે ના હોય તું પૈસા આપી હેડ ગાય જ છે મારી. વાહ તારા બા મારી નાખે હેડ ના તારો મારો વાઘ હે પેલા ભલે મારી માકડી ગાય વગર મને ના ફાર્મમાં જાવ પછી. આય મરવા ક્યો લાગે હે હું કુદીને જાઉં. એલા તારા ના જવાય હા ભલે જાવ તો મારે અહીંયા જવું જ પડશે યાર. એલા ના જવાય મારા માકડી ગાય વગર ના ફાવે મને. એલા તારો બા વાઘ છે ને તો મારી ખાશે ફાડી ખાશે કેટલો હોય ના યાર એલા નો જલ્યા સગન્યા હા કાઈ ના યાર મારી માકડી ગાય વગર મને ના ફાવે યાર. જા વરસાદ આવે તો આવે, નકર નહીં. મારો બેટો માન છે ને હા મરવા થયો હે જો લા સગન્યા પાછો વર રે હા વારે અલા પાછો વર મને ના ફાવે. 7-8 લીટર દૂધાળા મારે જાય વગર થોડું ચાલે. મરવાનો આ જીવા દઈને તારો બાક ફાડી ખાવાના બાક લાલ લાલ શું બેઠું હા હારું. જાવ તો પડશે. ચમકે હે મારું બેટું, શું ચમકે હે? આ ચમકે હે કે ગાય હે? હા, મારથી ગાય વગર ના પાવે. હાલે. લા વાઘ આવ્યો! લા વાઘ આવ્યો લ્યા! લા ડબલી કરી! લા ડોહાના હાથ પર આવ્યો! લા વાઘ આવ્યો! લા વાઘ આવ્યો! લા આવ્યો બાપા! લા મગન! આ મગન! આ મગન! ઓ ઓ ઓ ઓ! વાઘ આવ્યો લ્યા! વાઘ આવ્યો! ઓ ઓ ઓ! આ મગનજી! આ મગનજી! આ મગનજી! મગનબા મગનજી એ મગનજી થાક્યો કેટલું ધાર છે વાગ્યો વાગ્યો મગનજી વાગ્યો શું થયો બેવ ચેમાં બે વાત તો બોલ ને પાછું હા ઓલો હા ઓલો હા નો ચમકી લાલ લાલ હા એ મારી માકડી ગાય નથી તો શું હતું ખબર હા શું હશે તું હતું પણ તું જોઈને ઉલટોડો જોવા જેવો શું હતું ખબર હે હા તું નતો કહેતો હા ઈ હતું આ તો તારી